विद्यार्थी मित्रों केम छो बधा मजामां। आजे आपणे बायोलॉजीनी अंदर धोरण 11 નું યુનિટ નંબર 3 કે જે સેલ બાયોલોજીનું છે એની અંદર આપણે સેલ એટલે શું અને કોષ રચનાનો આપણે આજે અભ્યાસ કરીશું। તો વિદ્યાર્થીઓ પહેલા તો આપણે ચર્ચા કરી લઈએ કે જ્યારે તમે બાયોલોજી રાખેલ છે તો વોટ ઇઝ ધ મીનિંગ ઓફ બાયોલોજી, બરાબર છે। બાયો એટલે કોઈ જીવંત થાય અને લોજી ધેટ મીન્સ કે લોગસ એટલે કે નો અભ્યાસ એટલે કે જીવંત કોઈ ફિલ્ડ છે, લિવિંગ થિંગનો અભ્યાસ કરવો જેને આપણે બાયોલોજી તરીકે ઓળખીએ છીએ। આ બાયોલોજીની બહુ બધી ડિફરન્ટ શાખાઓ છે। એની મુખ્ય શાખાઓની જો આપણે વાત કરીએ સ્ટુડન્ટ્સ તો એક છે બોટની અને બીજું છે ઝૂઓલોજી। તો એની સંદર્ભમાં બીજી ઘણી બધી શાખાઓ છે બાયોલોજીની અંદર પડતી હોય છે। એમાંનો આજે આપણે યુનિટ નંબર 3માં સેલ બાયોલોજી કે જેમાં કોષીય જીવ વિજ્ઞાનની આપણે આજે ચર્ચા કરીશું। તો આપણે એનો ડિટેલમાં આજે અભ્યાસ કરીએ। સ્ટુડન્ટ્સ આપણે સમજીએ કે ચેપ્ટર નંબર જે છે એ 8 છે અને ચેપ્ટરનું નામ છે સેલ ધ યુનિટ ઓફ લાઈફ એટલે કે જીવનનો પાયાનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ જે છે એ કોણ છે? કોષ પોતે છે। અહીં આપણને જે ઇમેજ દેખાડેલી છે એ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપિક ઇમેજ કે જેની અંદર આપણને એક એનિમેટેડ સેલ જે છે આપણને દેખાડેલો છે કે કોષમાં કેવા કેવા પ્રકારની રચના છે। આ ચેપ્ટરની અંદર આપણે ડિટેલમાં વનસ્પતિ કોષ તેમજ પ્રાણી કોષ અને આદિકોષ કેન્દ્રી તેમજ સુકોષ કેન્દ્રીનો આપણે અભ્યાસ કરીશું। ચેપ્ટરની શરૂઆત કરતા પહેલા આ ચેપ્ટરનું મહત્વ નીટ પોઈન્ટ ઓફ વ્યૂથી કેવા પ્રકારનું છે, એમાં આગળના સમયની જે એક્ઝામમાં કેવા કેવા પ્રકારના કયા ટોપિકમાંથી કેટલા માર્ક્સના ક્વેશ્ચન્સ છે એ પૂછાયેલા છે એનું મહત્વ આપણે સમજવું ખૂબ જરૂરી છે, જેથી કરીને આ ચેપ્ટરને આપણને વધારે ઊંડાણપૂર્વક ક્યુરિયોસિટી સાથે સમજવાની ખ્યાલ આવે, બરાબર છે। ચેપ્ટરનું મહત્વ તો ખૂબ જ છે, આપણે ચાર્ટ દ્વારા પણ આપણે સમજશું। જો સૌ પ્રથમ આપણને દેખાય છે કે 8.1 જે છે સ્ટુડન્ટ્સ એ છે ઇન્ટ્રોડક્શન એટલે કે પ્રસ્તાવના, અને પ્રસ્તાવનાની અંદરથી અત્યાર સુધીમાં જે પણ મોટી મોટી કોમ્પિટિટિવ એક્ઝામ હોય, પછી એમ્સ હોય, જીપમર હોય કે નીટ હોય કે પીએમટી પહેલાં લેવાતી હતી પીએમટી, આ બધામાં અત્યાર સુધીમાંથી 8 જેટલા ક્વેશ્ચન્સ છે પ્રસ્તાવનામાંથી પૂછાઈ ગયેલા છે। 8.2 વાળો ભાગ છે સેલ થિયરી છે જેને આપણે કોષવાદ તરીકે ઓળખીએ છીએ। એની અંદરથી નંબર ઓફ ક્વેશ્ચન્સ જે છે એ 4 પૂછાઈ ગયેલા છે અને અત્યારે આપણે જાણીએ છીએ કે નીટની અંદર એક ક્વેશ્ચન્સના 4 માર્ક્સ હોય છે એટલે તમે એને ગુણ્યા 4 સાથે મલ્ટીપ્લાય કરી શકો। 8.3 વાળો જે પોર્શન છે એ પ્રોકેરિયોટિક સેલ છે એટલે કે આદિ કોષ કેન્દ્રી, બરાબર છે, કે જે બેક્ટેરિયાની એની અંદર આપણને જોવા મળે છે। ડિટેલમાં આપણે ચર્ચા કરીશું જ, પણ અત્યારે આપણે એનું મહત્વ આપણે સમજી રહ્યા છીએ। એની અંદરથી અત્યાર સુધીમાં સ્ટુડન્ટ્સ 14 જેટલા ક્વેશ્ચન્સ જે છે એ 8.3 પ્રોકેરિયોટિક સેલમાંથી પૂછાઈ ગયેલા છે અને લાર્જેસ્ટ અમાઉન્ટની અંદર 8.4 કે જે યુકેરિયોટિક સેલ છે એની અંદરથી અત્યાર સુધી, કારણ કે 8.4 વાળો જે ભાગ છે ને એ જ આખું ચેપ્ટર છે, કેમ કે આપણે અહીંયા અભ્યાસ ડિટેલમાં કરીશું યુકેરિયોટિક સેલ અને એની કોષની અંદર આવતી વિવિધ પ્રકારની અંગિકાઓનો। એ કઈ અંગિકાઓ છે 9મા 10મા ધોરણમાં કંઈક તમે સમજેલા હતા કે કોષ કેન્દ્ર હોય, રિબોઝોમ હોય, અંતકોષ રસજાળ હોય, લાઇસોઝોમ હોય, ગોલ્ગીકાય હોય, કણાભસૂત્ર હોય, બરાબર છે। તો આ બધી અંગિકાઓનો આપણે ડિટેલમાં અભ્યાસ કરીશું અને આવી બધી જે અંગિકાઓની હાજરી છે જે આપણે સુકોષ કેન્દ્રીય સજીવ એટલે કે યુકેરિયોટિક સેલ્સમાં આપણે સમજી શકીએ અને આ યુકેરિયોટિક સેલની અંદરથી અને એની અંગિકાઓની અંદરથી જે નંબર ઓફ ક્વેશ્ચન્સ પૂછાઈ ગયા છે 151 જેટલા ક્વેશ્ચન્સ છે પૂછાયેલા છે, એટલે મહત્વનો જે ભાગ સ્ટાર્ટ થશે એ 8.4 થી થશે। આપણે ધીમે ધીમે ચેપ્ટર્સની અંદર આગળ વધીશું। સૌથી પહેલું આપણે ઇન્ટ્રોડક્શનની આપણે ચર્ચા કરી લઈએ। તો આજના ટોપિકમાં આપણે ઇન્ટ્રોડક્શનની આપણે વાત કરીશું, પછી નેક્સ્ટ લેક્ચરમાં ડે બાય ડે આપણે એનો ફર્ધર અભ્યાસ કરીશું। તો સ્ટુડન્ટ સૌથી પહેલા આપણે સમજીએ કે સજીવ એટલે શું થાય
કે જે પોતે નિર્જીવથી કેવી રીતનું આપણે કયા ધોરણને આધારે આપણે એને અલગ પાડી શકીએ છીએ. તો વોટ ઇઝ ધ મિનિંગ ઓફ લિવિંગ, બરાબર છે, અને એને આપણે નોન લિવિંગ એટલે કે જે નિર્જીવ છે એનાથી આપણે કયા લક્ષણોને આધારે આપણે એને અલગ પાડી શકીએ છીએ. ચેપ્ટર નંબર 1 ની અંદર તમે આનું વધારે પડતું ડિટેલની અંદર અભ્યાસ કરીશું કે જેની અંદર આપણે સજીવ અને નિર્જીવને અલગ પાડતા હોઈએ છીએ. બરાબર છે વિદ્યાર્થીઓ? તો આપણે જોઈએ કે આપણું જે પૃથ્વી છે, આખી જે આપણી સૃષ્ટિ જે છે એ જીવંત તેમજ નિર્જીવ પદાર્થની બનેલી છે. સજીવમાં આપણે જોઈએ તો જે નરી આંખે નથી દેખાતા એવા માઇક્રો ઓર્ગેનિઝમ, સૂક્ષ્મ જીવો કે જેની અંદર કેટલાક પ્રકારના બેક્ટેરિયા, ફૂગ, લીલ, બરાબર છે, આ બધા એમાં એવા અમુક સ્વરૂપ હોય છે લીલમાં પણ કે જે આપણને નરી આંખે ન દેખાતા હોય. બેક્ટેરિયા તો આપણને નરી આંખે નહીં જ દેખાય, વાયરસ પણ આપણને નરી આંખે નહીં દેખાય. વિરોઇડ્સ થી લઈ અને ઉચ્ચ કક્ષાના કોષ્ટાંત્રી, સછિદ્ર, બરાબર છે, સૂત્રકુમી, પછી આગળ જેમ જેમ વધતા જાય એમ પુષ્ટવંશીમાં ઉભયજીવી, સરીસૃપ અને સસ્તન, આ બધા જે છે એ કેવા છે? જીવંત સજીવો છે. આ ઉપરાંત આપણને નિર્જીવ પદાર્થે આપણને જોવા મળે છે કે જેની અંદર આપણે સરોવર હોય, નદી હોય, પથ્થર હોય, પર્વત હોય, આ બધું રચાય અને એની આસપાસ જે સજીવો વસતા હોય છે અને એનાથી એક આપણી સૃષ્ટિનું નિર્માણ થતું હોય છે. પરંતુ આમાંથી કયા નિર્જીવ છે અને કયા સજીવ છે એની વચ્ચેનો સ્પષ્ટ ભેદ આપણે ઓળખવો હોય તો કઈ રીતે ઓળખી શકીએ એ આપણને અહીંયા મહત્વનો એક પ્રશ્ન પૂછેલો છે. તો સમજીએ કે સજીવ અને નિર્જીવ જે છે એ વચ્ચેનો મુખ્ય તફાવત તો એ છે કે બધા જ જીવંત સજીવોના જીવનના આધારભૂત એકમ જે છે એની અંદર કોષની હાજરી જોવા મળે છે વિદ્યાર્થીઓ. બરાબર છે? એક આદિકોષ કેન્દ્રીય સજીવ હોય, બરાબર છે, એ પણ એક સેલ્સથી તો એ પોતે બનેલો હોય છે પરંતુ એકદમ સાદી કક્ષાનો હોય છે. બરાબર છે? અને વાયરસ હોય તો એ સેલ્યુલર છે કે જેની અંદર કોષ પણ નથી, પરંતુ આપણે એને જીવંત અને જે નિર્જીવ છે એની વચ્ચે જોડતી કડી તરીકે આપણે ગણીએ છીએ. પરંતુ વાયરસ જ્યારે જીવંત સજીવમાં દાખલ થઈ જાય છે તો એ પછી નંબર ઓફ સંખ્યા છે પોતે ડબલ કરવા લાગે છે. પરંતુ જે પણ કોઈ જીવંત હોય છે, જીવંત સજીવ હોય છે, એની અંદર હંમેશા કોષની હાજરી છે જોવા મળે. નિર્જીવ વસ્તુમાં આવા કે કોષની હાજરી ન હોય, બરાબર છે, પથ્થરની અંદર કોઈ કોષની હાજરી ન હોય, પાણીની અંદર કોઈ કોષની હાજરી ન હોય. એટલે એક આ કોષ એવું એક અગત્યનું લક્ષણ એ સજીવની અંદર આપણને જોવા મળે છે, જ્યારે આપણને નિર્જીવની અંદર આવું કોષ એવું લક્ષણ નિર્જીવમાં આપણને જોવા મળતું નથી. એટલે આપણે એક આ રીતે કહી શકીએ કે સજીવ અને નિર્જીવ વચ્ચે સજીવમાં કોષ હાજર જોવા મળે છે જ્યારે નિર્જીવમાં એ જોવા મળતો નથી. બીજું અગત્યનું લક્ષણ જો આપણે કહીએ કે જેમાં આપણને ઘણી વખત મિસઅન્ડરસ્ટેન્ડિંગ થતી હોય કે વૃદ્ધિ, બરાબર છે, તો વૃદ્ધિ જે છે એ જો અંતવૃદ્ધિ થાય ને એટલે શરીરની અંદરથી વૃદ્ધિ થાય તો એ સજીવો કરી શકે, અને જો બહિર્વૃદ્ધિ થતી હોય તો એ નિર્જીવમાં પણ જોવા મળતી છે. એટલે વૃદ્ધિ છે ને એ તો સજીવમાં જોવા મળે, નિર્જીવમાં જોવા મળે, પરંતુ વૃદ્ધિ કેવા પ્રકારની છે? શરીરની અંદરથી વૃદ્ધિ થઈ રહી છે તો એ સજીવનું લક્ષણ છે, અને બહારથી વૃદ્ધિ થઈ રહી છે તો નિર્જીવનું લક્ષણ હોઈ શકે. જેમ કે કોઈ નાનકડો પથ્થર છે, બરાબર છે, પછી એની સાથે સમયાંતરે એની ઉપર ધૂળ ચોંટતી જાય ને પથ્થરનું કદ છે મોટું થતું જાય તો વૃદ્ધિ થઈ કહેવાય. પરંતુ એ વૃદ્ધિ ક્યાંથી થઈ? કે પથ્થર અંદરથી નથી વધતો ગયો, બહારથી ધૂળ ચોંટી છે અને પછી વૃદ્ધિ થઈ છે, એટલે એને આપણે કેવી કીધી? બહિર વૃદ્ધિ કીધી. પરંતુ આપણી અંદર તો શું હોય કે આપણે જ્યારે શુક્રકોષ અને અંડકોષ હતો, બરાબર છે, બંને મિશ્રિત થયું અને ફલિતાંડ બન્યું, પછી એકમાંથી 2 સેલ્સ થયા, 2માંથી 4 થયા, 4માંથી 8 થયા, 8માંથી 16 થયા, ધીમે 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 અત્યારે આપણે એકદમ પુખ્ત સજીવ બની ગયા. તો આપણા બોડીની અંદર કેટલા બધા સેલ થઈ ગયા? 3.7 ટ્રિલિયન સેલ થઈ ગયા. તો આટલા બધા સેલ્સ થઈ ગયા, બરાબર છે, પરંતુ એ સેલ્સ છે અંદરથી વધતા ગયા છે, એવું નથી બહારથી વધ્યા. એટલે આપણી વૃદ્ધિ જેમ જેમ સેલ વધે છે એમ એમ આપણી વૃદ્ધિ વધે છે. આથી આવા પ્રકારની વૃદ્ધિ કેવી થઈ? અંતવૃદ્ધિ. એટલે આપણે અંદરથી વૃદ્ધિ પામીએ છીએ, જ્યારે નિર્જીવ છે એ બહારથી વૃદ્ધિ પામે. પરંતુ વૃદ્ધિમાં આ કન્સેપ્ટ એવો બને છે કે વૃદ્ધિ તો કરે છે ને એટલે અંદરથી કે બહારથી, એટલે વૃદ્ધિને આપણે સ્પષ્ટ લક્ષણમાં સજીવ અને નિર્જીવના ભેદ પારખવામાં આપણે ગણીશું નહીં. પરંતુ
અત્યારે આપણે જે ચેપ્ટર સમજવાનું છે એ પોતે સેલનું ચેપ્ટર છે, એટલે સેલમાં મુખ્ય તફાવત સજીવ અને નિર્જીવને અલગ કરતો જો કોઈ હોય તો એ છે પ્રેઝન્સ ઓફ સેલ, એટલે કે કોષની હાજરી કોની અંદર છે. બરાબર છે. હવે આપણે ફર્ધર સમજીએ કે સજીવોનો બંધારણીય એકમ જે છે, એટલે કે રચનાત્મક એકમ છે કે જેનાથી આખું બોડી ઊભું થાય છે, એ કોણ છે? કોષ છે. બરાબર છે. અને કોષ જે છે, જો એક જ કોષની હાજરી હોય તો એવા પ્રકારના સજીવોને એક કોષીય સજીવ કહીશું. ઇંગ્લિશમાં એને યુનિસેલ્યુલર ઓર્ગેનિઝમ કહીશું. બરાબર છે. તમે નામ સાંભળેલા હોય કે એક કોષીય સજીવમાં આપણે કોને કોને મૂકી શકીએ? તો વિદ્યાર્થીઓ, એક કોષીય સજીવના ઉદાહરણ તમે ધોરણ 9 અને 10માં અભ્યાસ કરી ચૂક્યા છો, કે જેમાં અમીબા છે, પેરામિશિયમ છે, એવા બધા ઓર્ગેનિઝમ્સનો આપણે ઉપયોગ આ ઉદાહરણ તરીકે આપણે મૂકી શકીએ. ત્યાર પછી એક કરતાં વધારે કોષના બનેલા હોય તો એને આપણે બહુકોષીય કહીશું, એટલે કે કોષની સંખ્યા ઘણી બધી છે, એથી આપણે એને મલ્ટી સેલ્યુલર ઓર્ગેનિઝમ તરીકે ઓળખીએ છીએ. એમાં મનુષ્ય પોતે પણ આવે. બરાબર છે. સસ્તન, બરાબર છે, ઉભયજીવી, સરીસૃપથી લઈ અને આગળ સુધી આપણે જઈએ તો એ બધા જે સજીવો છે બધા કેવા છે? તો કે બહુકોષીય હોય છે. એટલે એક કોષીય સજીવ હોય છે અને બહુકોષીય પણ સજીવો હોય છે. પરંતુ આ કોષની હાજરી જેમાં હોય એ ભલે એક કોષીય હોય કે બહુકોષીય, એને આપણે સજીવ કહીએ છીએ. અને જેમાં આ કોષની ગેરહાજરી જોવા મળે છે એવા સજીવોને આપણે શું કહીશું? નિર્જીવ તરીકે આપણે ઓળખીએ છીએ. એવા થિંગ્સને આપણે શું કહીએ છીએ? નિર્જીવ તરીકે આપણે ઓળખીએ છીએ, જેને આપણે સજીવમાં મૂકતા નથી. એટલે આપણને અહીંયા ક્લિયર ડિફરન્સ એ ખ્યાલ આવ્યો કે સજીવ અને નિર્જીવને અલગ પાડતી કડી છે એ કોષ પણ હોઈ શકે, કે કોષની હાજરી તો જ એને સજીવ કહીશું, કોષની ગેરહાજરી તો એને આપણે સજીવને બદલે નોન લિવિંગ થિંગ એટલે કે નિર્જીવમાં આપણે મૂકીએ છીએ. વિદ્યાર્થીઓ, હવે આપણે સમજીએ 8.1 કે જેને આપણે કીધું હતું કે પ્રસ્તાવના. બરાબર છે. અને આ પ્રસ્તાવનાની અંદર આપણે સમજશું કે કોષ એટલે શું થાય વિદ્યાર્થીઓ. બરાબર છે. આપણે જે અત્યારે વાત કરી કે કોષ એક હોય તો એક કોષીય, કોષની સંખ્યા કરતાં વધારે હોય તો બહુકોષીય, પરંતુ આ કોષ એટલે શું એને આપણે સમજવું હોય તો ટૂંકમાં આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ. તો 9 અને 10 ધોરણથી આપણે સાંભળતા આવ્યા છીએ કે કોષ એ સજીવનું રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. એટલે કે શું થાય? આ રચનાત્મક અને ક્રિયાત્મકનો મતલબ શું થાય? રચનાત્મક એટલે આપણું બોડીનું જે પણ કાંઈ બંધારણ છે એ બધું જ બંધારણ એ કોના આધારે થયેલું છે? કોષને આધારે થયેલું છે. અને આપણે જે પણ કાંઈ કાર્ય કરીએ છીએ એ કાર્ય જે થાય છે એ પણ કોના દ્વારા થાય છે? સેલને આધારે જ થાય છે. એટલે રચનાની દ્રષ્ટિએ અને કાર્યની દ્રષ્ટિએ જે એનું બંધારણીય ઘટક છે એ કોણ થાય? કોષ પોતે થાય. બરાબર છે. જેમ કોઈ એક આપણું ઘર છે, એ ઘર છે એ કોનાથી બનેલું છે? કે તો કે ઈંટથી બનેલું છે. તો ઘરનું જે આખું સ્વરૂપ છે, રચનાત્મક ઘટક કોણ થયો ઘરનો? તો કે ઈંટ પોતે થયો. બરાબર છે. અહીંયા પાછળ મારા બેકગ્રાઉન્ડની અંદર તમને સ્ટ્રક્ચર દેખાય છે ઈંટ જેવું. બરાબર છે. તો એવા ઘણા બધા ઈંટ જેવું સ્ટ્રક્ચર જે છે એ ભેગું થયું છે ત્યારે એક આખું બેકગ્રાઉન્ડ બન્યું. બરાબર છે. એમ આપણે માની લઈએ કે આપણું બોડી છે એ ઘર છે અને સેલ છે એ પોતે ઈંટ છે. તો એનાથી જ આખું બોડીનું રચના પણ બને છે. જે પણ કંઈ કાર્ય થાય છે એ પણ કોને આધીન થતું હોય છે? સેલને આધીન થતું હોય છે. હવે આગળ આપણે વાત કરીએ કે બધા જ જે સજીવ આપણે અત્યારે જોઈએ છીએ, જેમ કે તમે છો, હું છું, બરાબર છે, એ બધા જ સજીવના જીવનની શરૂઆત કોનાથી થાય છે? યુગ્મનજથી થાય છે. વિદ્યાર્થીઓ, તમને અત્યારે ખ્યાલ નહીં આવે કે યુગ્મનજ એટલે શું થાય. બરાબર છે. પરંતુ આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ. યુગ્મનજને ઇંગ્લિશમાં ઝાયગોટ તરીકે ઓળખીએ છીએ. બરાબર છે. આ ઝાયગોટ છે ને એ સિંગલ સેલ જ છે. ઓકે, ઝાયગોટ છે કેવું છે? સિંગલ સેલ જ છે. પછી આ ઝાયગોટ બની ગયા પછી એ ઝાયગોટનું વારંવાર વિભાજન થાય છે. એ એક ઝાયગોટમાંથી એની અંદર સેલ્સ છે મલ્ટિપ્લિકેશન પામી, 1 માંથી 2, 2 માંથી 4, 4 માંથી 8, 8 માંથી 16, 32, 64, 128 એ રીતના વધતા વધતા એક આખું બોડી બની જાય છે. પણ આ બોડી ક્યારે બન્યું? એક સિંગલ સેલથી. જે સિંગલ સેલનું નામ શું છે? યુગ્મનજ. આ યુગ્મનજ કેવી રીતનું બને વિદ્યાર્થીઓ? તો અહીંયા હું તમને એક સમજવાનો પ્રયત્ન કરું કે જે મધર હોય છે, મધરમાંથી શું આવે છે? અંડકોષ. બરાબર છે. મધરની અંદરથી આપણને જોવા મળતું હોય છે અંડકોષ. આ અંડકોષને હું સિંગલ એન ના અંદર દર્શાવું. ઓકે,
પ્લસ જે ફાધર હોય છે એની અંદરથી શું આપણને જોવા મળતું હોય છે? શુક્રકોષ. બરાબર છે. આ અંડકોષ અને શુક્રકોષનું બંનેનું શું થાય? મિશ્રણ થાય અને એન બે ભેગું થાય એટલે આપણે શું કહીએ? 2n કહીએ. પરંતુ આ 2n કરીને આ સેલ તો છે એક જ છે. આ જે સેલ બન્યું ને, આ સેલને આપણે જાયગોટ કહીએ છીએ, યુગ્મનજ કહીએ છીએ, ફલિતાંડ તરીકે આપણે ઓળખીએ છીએ. એટલે હવે આ જે એક સેલ છે પછી વારંવાર વિભાજન પામી આ જે એક સેલ છે એનો એકમાંથી બે બને, બેમાંથી 4, 8 એમ વારંવાર કોષ વિભાજન થાય છે અને નવા નવા કોષો બનતા જતા હોય છે. એટલે જીવનની શરૂઆત તો છે ને અહીંયા જેવું આ બને ને, મધરમાંથી અંડકોષ અને ફાધરમાંથી શુક્રકોષ ભેગું થાય એટલે એક યુગ્મનજ બન્યું. આ જ યુગ્મનજ છે પછી આખું બોડી બનાવવા માટે જવાબદાર બનતો હોય છે. એટલે આ પ્રશ્ન મહત્વનો છે. નીટની અંદર પણ આપણે યાદ રાખશું કે સજીવના જીવનની શરૂઆત કોનાથી થાય? તો ખાસ યાદ રાખવાનું યુગ્મનજથી જોવા મળતી હોય છે. આગળ જોઈએ તો કે આ પ્રમાણે સર્જાયેલો કોષ છે વિભેદન પામે છે. વિભેદન પામે છે એટલે શું? આપણે એમ કીધું મલ્ટિપલ રીતે પોતે શું પામતો જાય છે? વિભાજન પામતો જાય છે. વિભાજન પામીને વિભેદન પામે છે. વિભેદન એટલે શું? વિભાજન એટલે તો મલ્ટિપ્લિકેશન થવું, 1, 2, 4, 8, પણ જોડે જોડે વિભેદન પણ પામે છે. વિભેદન એટલે શું? ચોક્કસ કાર્યના આધારે. આપણા શરીરમાં ઘણા બધા કોષો છે. લીવરના કોષ અલગ હોય એટલે કે યકૃતના કોષ અલગ હોય, મૂત્રપિંડના કોષ અલગ હોય, હાર્ટના કોષ અલગ હોય, ચામડીના કોષ અલગ હોય. બરાબર છે. શરૂઆતમાં આ બધા જ ઉત્પન્ન તો થયા છે જાયગોટમાંથી નથી, પરંતુ અમુક કોષને શું કીધું કે ભાઈ તમારે ચામડી બનાવવાની છે, અમુક કોષને શું કીધું તમારે યકૃત બનાવવાનું છે, અમુક કોષને શું કીધું તમારે મૂત્રપિંડ બનાવવાનું છે. તો આ રીતે ચોક્કસ કાર્યના આધારે વર્ગીકૃત થઈ ગયું. આ પ્રોસેસને કહેવાય વિભેદન. અને આ વિભેદન પામીને જ તો પર્ટિક્યુલર અંગ બન્યું. બરાબર. જેમ કે મૂત્રપિંડ એક આપણું અંગ છે, પછી યકૃત છે આપણું એક અંગ છે, હૃદય એક આપણું અંગ છે, અને આ રીતના ઘણા બધા અંગો ભેગા થાય ત્યારે આપણે એને અંગતંત્ર કહીએ છીએ સ્ટુડન્ટ. હૃદય હોય, લીવર હોય, મૂત્રપિંડ હોય, બરાબર છે, ફેફસા હોય, શ્વાસનળી હોય, આ બધા અંગો ભેગા થઈને તો શું બનશે? અંગતંત્ર બને. અને આ બધા અંગતંત્ર ભેગા થાય ત્યારે આપણે એક સજીવ છે એવું કહેતા હોય. તો શું સમજ્યા અત્યાર સુધીમાં કે ભાઈ જે કોષ છે એ કોઈ સજીવ છે, એક સજીવના જીવનની શરૂઆત એક સામાન્ય એકલા કોષથી થઈ, જેને આપણે નામ શું આપ્યું? યુગ્મનજ કીધું. આ યુગ્મનજ પછી વારંવાર વિભાજન પામીને શું પામ્યા? વિભેદન પામ્યા. વિભેદન પામી પેશી બની, પેશીમાંથી ચોક્કસ અંગ બન્યું, અંગમાંથી અંગતંત્ર બન્યું, અંગતંત્રમાંથી ફાઇનલી એક સજીવ બન્યું. આથી સજીવમાં કહેવાય ને કે જે પણ કાંઈ થયું એ તો કોષથી નથી થયું. આથી એ સજીવનું દેહ જે બન્યું છે એ રચના જે આપણને દેખાય છે એટલે સ્ટ્રક્ચરલી અને ફંક્શનલી એટલે કાર્ય જે પણ કરીએ છીએ બધું ઓટોમેટિકલી અંદર ખાને તો કોષથી નથી થાય. એટલા માટે આપણે આ પહેલી લાઈન બોલ્યા કે સજીવ છે એનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કોણ છે? કોષ પોતે જોવા મળે છે. હવે આપણે વાત કરીએ ટોટીપોટેન્સની. ધેટ મીન્સ કે સંપૂર્ણ ક્ષમતા. વિદ્યાર્થીઓ આ પ્રશ્ન છે બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ વ્યાખ્યાને પણ આપણે ખૂબ યાદ રાખવાનો પ્રયત્ન કરીશું અને વારંવાર છે પૂછાતું પણ હોય છે કે ટોટીપોટેન્સી ધેટ મીન્સ કે સંપૂર્ણ ક્ષમતા એને કહેવાય કે એવા પ્રકારનો કોઈ કોષ, એવા પ્રકારનો શરીરનો કોઈ કોષ કે જેની મદદથી આખા દેહનું સર્જન કરવાની ક્ષમતા રહેલી હોય ને એવા પ્રકારના કોષના લક્ષણને શું કહેવાય? ટોટીપોટેન્સી. બરાબર છે. જેમ કે આપણી બોડીની અંદર સ્ટેમ સેલ જોવા મળે છે. તમે આગળ ભણશો ધોરણ 12 ની અંદર તો સ્ટેમ સેલની મદદથી જ બધા જ પ્રકારના આખું શરીર છે એની અંદર ઘણા બધા અંગો છે. આ બધા જ અંગો એક સ્ટેમ સેલમાંથી જ બનતા હોય. એટલે સ્ટેમ સેલ પાસે સંપૂર્ણ ક્ષમતા રહેલી છે એવું કહેવાય. પરંતુ અત્યારે આપણને એવો ખ્યાલ આવ્યો એવા પ્રકારનો કોઈ કોષ કે જે આખા શરીરનું નિર્માણ કરવા માટે સક્ષમ હોય, બરાબર છે, કેપેબલ હોય, એવા સેલ્સની ક્ષમતાને શું કહેવાય? તેની ટોટીપોટેન્સી એટલે કે સંપૂર્ણ ક્ષમતા તરીકે ઓળખીએ છીએ. તો ખ્યાલ આવી ગયો સંપૂર્ણ ક્ષમતા ટોટીપોટેન્સીનો મતલબ છે શું થશે? એવો કોષ કે જે સમગ્ર દેહને સર્જન કરવાની ક્ષમતા ધરાવે છે. આવા પ્રકારના કોષનું જે કેરેક્ટરિસ્ટિક છે, લક્ષણ છે, એને આપણે સંપૂર્ણ ક્ષમતા તરીકે ઓળખીશું. તો વિદ્યાર્થીઓ આપણે અત્યાર સુધીમાં અભ્યાસ જે કર્યો એ કોષ એટલે શું, બરાબર છે, સજીવ અને નિર્જીવનો તફાવત શું છે, ત્યાર પછી
કોષને આધારે એક કોષીય સજીવ કોને કહેવાય એના ઉદાહરણની વાત કરી, બહુકોષીય સજીવ કોને કહેવાય એના પણ આપણે ઉદાહરણની વાત કરી, અને સંપૂર્ણ ક્ષમતા નામની ડેફિનેશનની પણ આપણે વાત કરી. તો હવે જે આપણે વારંવાર શબ્દ બોલતા જઈએ છીએ આ લેક્ચરની અંદર કે કોષ કોષ કોષ, તો આ કોષનો અભ્યાસ કેવી રીતનો થયેલો છે, કયા વૈજ્ઞાનિકે સૌપ્રથમ આપણને કીધું કે આવા પ્રકારની રચના આપણા બોડીની અંદર હોય જેને કોષ તરીકે ઓળખીએ છીએ. તો કોષીય સંશોધન એની સ્ટડીની આપણે વાત કરીએ તો સૌપ્રથમ ખાસ સ્ટુડન્ટ્સ યાદ રાખજો કે રોબર્ટ હુક અને એન્ટોની વાન લ્યુવનહુક બંને અલગ અલગ વૈજ્ઞાનિક છે, બરાબર છે. તો જે સૌપ્રથમ આપણે વાત કરીએ એન્ટોની વાન લ્યુવનહુકની, તો આ જે એન્ટોની વાન લ્યુવનહુક છે એને સૌપ્રથમ જીવંત કોષનો અભ્યાસ કર્યો હતો, બરાબર છે. ખાસ નોટ કરજો, જીવંત કોષનો એને અભ્યાસ કર્યો અને એને પૂરું ડિસ્ક્રિપ્શન આપ્યું, બરાબર છે. એન્ટોની વાન લ્યુવનહુકે લિવિંગ સેલ્સને ડિસ્ક્રાઇબ કર્યો, જ્યારે રોબર્ટ હુકે નિર્જીવ કોષનો અભ્યાસ કર્યો હતો, બરાબર છે. નિર્જીવ બોડીની અંદરથી ઓક નામની વનસ્પતિનું બૂચના સેલ્સનો એને અભ્યાસ કર્યો હતો, બરાબર છે. તો અહીંયા આપણને ઇમેજ આપેલી છે એન્ટોની વાન લ્યુવનહુકની છે. સમજ્યા કે જીવંત કોષનો સૌપ્રથમ અભ્યાસ છે એન્ટોની વાન લ્યુવનહુકે કર્યો, જ્યારે નિર્જીવ જે બોડી જે છે એની અંદરથી કોષનો જે અભ્યાસ છે એ કોણે કરેલો છે, રોબર્ટ હુકે 1665 ની અંદર કર્યો. એને છે ને ઓક નામની વનસ્પતિ, બરાબર છે, એના તમે જોતા હોય કે જે દારૂની એની જૂના જમાનાની બોટલ હોય તો એના જે ઉપરના બૂચ આવતા હતા ને એ લાકડાના હોતા, એ લાકડાના બૂચનો એને પાતળો આડછેદ લીધો અને પછી એને એના જે સાદું માઇક્રોસ્કોપ હોય એની અંદર એને જોયું તો એને કંઈક નાના 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 ખાના જેવી રચના દેખાણી, બરાબર છે. અને આ ખાનાને એને સેલ્યુલા એવો શબ્દ આપેલો, બરાબર છે. અને સેલ એટલે શું થાય, એક જેલ થાય જેને આપણે બોલતા હોય, એક ઘર થાય, બરાબર છે. એ નાના નાના ખાના જેવી રચના જોઈ અને એને સેલ એવો શબ્દ છે એને સૌપ્રથમ પ્રયોજ્યો હતો. એટલે સેલ શબ્દનું ઉચ્ચારણ જે છે સૌપ્રથમ કોણે કર્યું, રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે. આજે નક્કર નાના 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 ખાના જેવી રચના જોઈ એને નામ શું આપ્યું, સેલ નામ આપ્યું. ઓકે વિદ્યાર્થીઓ, પરંતુ આ જે સેલ છે જીવંત વસ્તુમાંથી એને કાઢ્યો નથી, એને નિર્જીવ ઓક નામની વનસ્પતિના બૂચના પાતળો આડછેદ લીધો તો એમાંથી એને શબ્દ પ્રયોજ્યો છે. ત્યાર પછી અહીંયા આપણને એની ફિગર પણ દેખાય છે કે એને જે સૌપ્રથમ જે નાના નાના નક્કર ખાના જોયા ને એ ખાના એને આ રીતના કંઈક દેખાણા હતા, જે આપણે ઇમેજની અંદર જોઈ શકીએ છીએ. જો આ નાના નાના ખાના છે આપણને દેખાય છે. આપણે આગળ ચર્ચા કરીએ કે જેની અંદર આપણે સમજશું કે બીજા સેલ્સના કયા કયા ભાગ હોય છે, કે કોષમાં ફક્ત કોષ રસપટલ, કોષ દિવાલ અને આ ઉપરાંત બીજું ઘણી બધી રચના હોય છે, વચ્ચે દેખાતું ઘટ્ટ કોષ કેન્દ્ર, બરાબર છે. તો ધોરણ 9 ની અંદર તમે ભણી ગયા હતા કે રોબર્ટ બ્રાઉન નામના વૈજ્ઞાનિકે કોષની મધ્યમાં ઘટ્ટ રચના જોઈ અને આ ઘટ્ટ રચનાનું નામ એને ન્યુક્લિયસ આપ્યું, જેને આપણે ગુજરાતીમાં કોષ કેન્દ્ર તરીકે ઓળખીએ છીએ. આથી રોબર્ટ બ્રાઉને કોની શોધ કરી છે, તો કે કોષની અંદર વચ્ચે દેખાતી ઘટ્ટ રચના જેને શું કહેવામાં આવે છે, કોષ કેન્દ્ર તરીકે ઓળખીએ છીએ. તો રોબર્ટ બ્રાઉનની આપણને ઇમેજ દેખાય છે અને એને જોયું કે જો આ તો આખો સેલ છે વિદ્યાર્થીઓ, પરંતુ સેલની મધ્યમાં ઘટ્ટ રચના કંઈક દેખાય છે. ઓકે, અને આ જે રચના છે એને નામ એને શું આપ્યું, તો ન્યુક્લિયસ, ઇંગ્લિશમાં ન્યુક્લિયસ કહીએ, ગુજરાતીમાં એને કોષ કેન્દ્ર તરીકે ઓળખીએ છીએ. આથી વિદ્યાર્થીઓ આપણને અહીંથી 3 પ્રશ્નનું માલુમ પડે છે કે નિર્જીવ કોષની શોધ રોબર્ટ હુકે કરી, કોષનું નામ પણ રોબર્ટ હુકે આપ્યું, પરંતુ જીવંત કોષની શોધ એન્ટોની વાન લ્યુવનહુકે આપી, અને કોષની અંદર વધારે થોડું ડિટેલમાં અભ્યાસ કર્યો 1831 ની અંદર કે કોષની અંદર મધ્યમાં ઘટ્ટ રચના દેખાય છે એનું નામ કોષ કેન્દ્ર એવું રોબર્ટ બ્રાઉન નામના વૈજ્ઞાનિકે આપ્યું. ઓકે, આપણે અભ્યાસ કર્યો એના રિલેટેડ ક્વેશ્ચન્સ જે છે એ કયા કયા બને છે. તો એકકોષીય સજીવ એટલે શું, એના ઉદાહરણ, બહુકોષીય સજીવ એટલે શું, તેમના ઉદાહરણો, સંપૂર્ણ ક્ષમતાની વ્યાખ્યા તમારે આપવાની છે, કોષ એટલે શું, જેમ આપણે વાત કરી રચનાત્મક અને ક્રિયાત્મક એકમની, બરાબર છે. ત્યાર પછી
સૌપ્રથમ કોષ શબ્દ કોણે આપેલો છે વિદ્યાર્થી, એ તમારે ક્વેશ્ચન્સના આન્સર જે છે તમારે નોટ કરવાના છે. નેક્સ્ટ આપણે ફરીથી જે લેક્ચર જે છે એની અંદર આપણે કોષવાદની ચર્ચા કરીશું, બરાબર છે, જેને આપણે સેલ થિયરી કહીએ છીએ. તો જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર સમજીશું વિદ્યાર્થી મિત્રો. તો આને આપણે ડિટેલમાં આજે જે પણ કંઈ સમજ્યા છીએ એને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું, એ વૈજ્ઞાનિકનું નામ યાદ રાખવાનો પ્રયત્ન કરીશું અને બેઝિક કન્સેપ્ટ સેલનો છે એને આપણે યાદ રાખીશું. ઓકે વિદ્યાર્થીઓ, થેન્ક યુ, આભાર.